ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત। તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ એક દાખલો જોવાના છે। કંપનીના વાર્ષિક હિસાબો છે, આપણો પાઠ ચેપ્ટર યુનિટ પ્રકરણ હાલી રહ્યું છે અને એની અંદર એક મસ્ત મજાનો દાખલો છે। આ દાખલા કરી લ્યો, 3 થી 4 દાખલા આપણે કરે એ કરી લ્યો એટલે આપણે 11 માર્ક છે રોકડા હશે। એટલા દાખલા કરી લ્યો એટલે 11 માર્ક રોકડા। હવે આની અંદર આપણે જોવાનું છે પાકું સરવૈયું, તમને કાચા સરવૈયા ઉપરથી પાકું સરવૈયું બનાવવાનું છે અને સાથે નફા નુકસાન પત્રક બંને બનાવવાના છે। આગળ જેમ વાત કરી એમ દાખલો છે 3 રીતે પૂછાઈ શકે। કાં તો તમને ખાલી નફા નુકસાન પત્રક પૂછાય, કાં તો તમને ખાલી પાકું સરવૈયું પૂછાય અને કાં તો તમને બંને પૂછાય। તો આપણે બે છે આગળ જોઈ ગયા છે વિડીયો। હવે જોવાનું છે પાકું સરવૈયું અને નફા નુકસાન પત્રક બંને। આગળના વિડીયોની અંદર નફા નુકસાન પત્રક અને પાકું સરવૈયું અલગ અલગ રીતે આપણે જોયું છે, કઈ રીતે પૂછાય કઈ રીતના લખવાનું અને અમુક ટ્રિક્સ અને ટિપ્સ એ પણ આપણે વચ્ચે જોઈતી કઈ રીતે કરવાની છે। હવે જો અહીંયા આપણે આપેલ છે કરવેરાની જોગવાઈ વધારાની માહિતી પણ આપેલ છે। એની અંદર કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરો। તમને ખાલી એવું કે પાકું સરવૈયું તૈયાર કરો તો ખાલી પાકું સરવૈયું તૈયાર કરવાનું, પછી એવું કે નફા નુકસાન પત્રક તૈયાર કરો તો ખાલી નફા નુકસાન પત્રક તૈયાર કરવાનું, પછી એવું કે વાર્ષિક હિસાબો તૈયાર કરો, ત્યાં બે કરવાના। ઓની અંદર કેમ હતું, આપણે પેઢીના વાર્ષિક 5 ખાતા તૈયાર કરો ત્યારે 11 માર્ક મળે। આની અંદર ખાલી 2 તમે પાકા સરવૈયા અને બે પત્રક તૈયાર કરો, એક પાકું સરવૈયું નફા નુકસાન પત્રક, તો એ કમ્પ્લીટ થઈ જાય। એટલા માટે આ લેક્ચરની અંદર આપણે પાકું સરવૈયું અને નફા નુકસાન પત્રક બંને છે જોવાના છે, કઈ રીતે થાય છે, બોર્ડની અંદર પૂછાઈ જાય તો માર્ક કઈ રીતના 11 માર્ક રોકડા આવે એ જોવાનું છે। ઓકે, તો આપણું એક્ઝામ્પલ છે હવે એની અંદર જોઈએ। અહીંયા આપણને આપેલ છે તારીખ 31/3/2017ના રોજનું શિવમ લિમિટેડનું કાચું સરવૈયું। આપણને કાચું સરવૈયું આપેલ છે ને એની અંદર એ જો વિગત આપેલ છે, ઉધાર અને જમા બાકી આપેલી છે, બાકી ટૂંકમાં આપેલી છે ને એના ઉપરથી આપણે દાખલો છે ગણવાનો છે, જોવાનું છે। હવે 1 બાય 1 જોતા જઈએ। સૌથી પહેલા તો આપણે જેમ આપણી ટ્રીક એન્ડ એવી કંઈક અલગ પ્રકારની આપણે જે મેથડ છે એ કંઈક એવી છે કે આપણે અહીંયા લખી લઈએ કઈ બાબતો ક્યાં આવે, જેમ મેં તમને આગળના લેક્ચરની અંદર કીધું એવી રીતના। એટલા માટે અડધું કામ છે આપણું 50% કામ છે અહીંયા ને નીકળી જાય, 50 ને આમ તો 70% જેવું કામ છે અહીંયા જ નીકળી જાય। ખાલી તમે નોખું કરી નાખો ને કે કઈ બાકી ક્યાં દેવાની છે, કઈ અસર ક્યાં દેવાની છે એટલું। હવે અહીંયા માલ સામગ્રી છે ઉધાર બાકી છે, એના પછી કાયમી મિલકત દ્રશ્ય છે એની પણ ઉધાર બાકી। હવે ખબર હોય મિલકતની કઈ બાકી હોય, ઉધાર બાકી હોય। આ તમને ન ખબર હોય ને તો એવું લાગે તો કોમેન્ટ કરજો, આપણે એવું લાગે તો એના ઉપર સ્પેશિયલ વિડીયો બનાવશું। કઈ બાકી છે ઉધાર હોય આ આવડવું જરૂરી છે, અને કોની જમા બાકી હોય, મિલકતની ઉધાર બાકી હોય અને જમા બાકી હોય, 108 તમામ બાબતો છે જોવી જરૂરી છે। તમે પહેલા ભાગના બીજા ચેપ્ટર આપણે પેઢીના વાર્ષિક હિસાબની અંદર જોઈ ગયા હશો કઈ બાબતો ઉધાર બાકી છે ને કઈ જમા બાકી છે। ઓકે, હવે શરૂ કરીએ। એની અંદર સૌથી પહેલા આવે છે માલ સામગ્રી। હવે આની અંદર અમુક બાબતો નફા નુકસાન પત્રકની અંદર આવતી હશે અને અમુક છે પાકા સરવૈયાની અંદર આવતી હશે, એ તમામ બાબતો છે જોવાની છે। ઓકે, માલ સામગ્રી છે આપણી મિલકત છે, શું છે મિલકત। મિલકતની ખાનાની મિલકત બાજુ આવશે, પણ કઈ રીતે, ચાલુ મિલકતની અંદર આવશે। ચાલુ મિલકતની અંદર માલ સામગ્રી આપણે એક શોર્ટકટ જોઈતી, ચામાં વેરો ટૂંકા અન્ય, કદાચ ખ્યાલ હશે આગળના વિડીયોની અંદર જોયું હતું, તેમાં ચામાં વેરો, તેમાં ચાલુ મિલકત જે આપણે ચામાં વેરો છે એમાં માલ સામગ્રી છે એ જોવાની છે, એની અંદર ચાલુ મિલકતની અંદર જોવાની છે। એના પછી કાયમી મિલકત દ્રશ્ય, ખબર જ છે ભાઈ મિલકત છે દ્રશ્ય છે ક્યાં આવે। પછી છે 5000ના ઇક્વિટી શેર દરેક રૂપિયા 100નો, તેવા કેટલા છે, ઓકે 5 લાખ છે। ઓકે, જમા બાકી છે એની ઇક્વિટી શેર છે। હવે એ ક્યાં આવે તો આપણને ખબર હોય કે ઇક્વિટી અને જવાબદારીની અંદર આવશે, શેર હોલ્ડર શેર ભંડોળ બાદ એના પેટા શીર્ષકની અંદર મેઇન ટોપિકની અંદર મેઇન મુદ્દો કયો અથવા તો જે શીર્ષક કયો એની અંદર મુદ્દો તો નહીં આવે, શીર્ષક આવશે। પછી આવે વેચાણ। તો વેચાણ ક્યાં, પાકા સરવૈયામાં તો વેચાણ ક્યાં આવતું નથી, વેચાણ ક્યાં આવે તો વેચાણ આવશે નફા નુકસાન ખાતામાં, પત્રકમાં, નફા નુકસાનના પત્રકની અંદર આવશે। શરૂઆતમાં આપણે લખીએ ને કામગીરીમાંથી ઉપજ એની અંદર આવશે। એના પછી છે અન્ય ઉપજ, ક્યાં આવે, ઓકે નફા નુકસાન પત્રકની અંદર જ આવશે। વેચાણ જે આપણી કામગીરીમાંથી ઉપજ છે એની અંદર પ્લસ થશે અન્ય ઉપજ। પછી છે કર્મચારી લાભના ખર્ચા, ક્યાં આવશે તો નફા નુકસાન પત્રકની અંદર ખર્ચામાં આવશે, જે આપણે નાણાકીય ખર્ચા, ઘસારો, જે તમામ બાબતો હોય ને વપરાય માલની પડતર, ખરીદ પરતને એ બાજુ આવશે નફા નુકસાન ખર્ચા। ઓકે, એના પછી છે લાંબા ગાળાના ઉછીના નાણાં।
આપણે નાણાં કોઈ પાસેથી ઉછીના લીધા છે. ઓકે, શું કહેવાય સૌથી પહેલાં તો ઓકે આપણી જવાબદારી એટલે ઇક્વિટી અને જવાબદારીને બાજુ આવશે એ સાઈડમાં આવશે, ખાનામાં આવશે. હવે આ અહીંયા આપણને કીધું જ છે કે લાંબા ગાળાના નાણાં તો ખરાબ આપણે ઉછીને લીધા, પણ કેવા તો કે લાંબા ગાળાના. તો લાંબા ગાળાની મિલ્ક આપણા અને બિનચાલુ જવાબદારીમાં નાખશું, બિનચાલુ જવાબદારી. ઓકે, એના પછી છે નાણાકીય પડતર. નાણાકીય પડતર ક્યાં આવતું? તો આપણે નફા નુકસાન પત્રકની અંદર ખર્ચામાં આવતું. તો નફા નુકસાન પત્રકમાં ખર્ચામાં આ બાબતને આપણે લખશું. એના પછી આવે વેપારી દેવા. વેપારી દેવા, દેવા એટલે લેણદારો. લેણદારો આપણી જવાબદારી છે. ક્યાં આવશે? તો કે ઇક્વિટી અને જવાબદારીના ખાનામાં આવશે. પણ કેવી જવાબદારી છે? વેપારી દેવા છે આપણી કેવી જવાબદારી છે? ઇક્વિટીની જવાબદારી તો છે, કેવી જવાબદારી? ટૂંકા ગાળાની, લાંબા ગાળાની કેવી જવાબદારી છે? ઓકે, કેવી જવાબદારી છે? તો કે ટૂંકા ગાળાની. આ વેપારી લેણા છે, વેપારી દેવા છે એ આપણી ટૂંકા ગાળાની છે, એટલે ચાલુ જવાબદારીમાં આવશે. ઓકે, એના પછી છે વેપારી લેણા. વેપારી લેણા, લેણા એટલે દેવાદાર. દેવાદાર આપણી મિલકત છે. મિલકત તો ખરી, પેલા તો ક્યાં આવશે? ઓકે, મિલકતમાં આવશે. મિલકત કેવી ભાઈ? લાંબા ગાળાની, ટૂંકા ગાળાની? ઓકે, ખબર જ છે ભાઈ, આપણે કોઈને પૈસા છે ટૂંકા ગાળામાં દેવાના હોય તો આપણે પૈસા કોઈકમાં ટૂંકા ગાળામાં જ લેવું ને. આપણે એમ તો નહીં કે નહીં કાંઈ વાંધો નહીં, તમે તારે વરદી પછી દઈ જાઓ, 2 વરસ કાઢી નાખો ને, અમારી પાસે કોઈ લેવા આવશે તમારે વરદીમાં પતાવી દેવું. એવું કરીએ ન કરીએ ને, આપણે કદાચ દેવાનું મોડું કરીએ, લેવાનું મોડું કરીએ નહીં. તો અહીંયા વેપારી લેણા છે આપણી કેવી જવાબદારી થશે? કેવી મિલકત થશે? તો ચાલુ મિલકત થશે. એના પછી છે રોકડ અને બેંક શિલક. રોકડ અને રોકડ સમકક્ષ આપણે ક્યાં આવતું આડું? ક્યાં આવતું? મિલકત છે આપણી. ઓકે, મિલકત તો છે, પણ લાંબા ગાળાની ટૂંકા ગાળાની? તો કે ટૂંકા ગાળાની, એટલે ચાલુ મિલકતમાં આવશે. ઓકે, એના પછી છે ઘસારો. ઘસારો ક્યાં આવતો? ઘસારો એક તો આપણે જે કાંઈ પણ નફા નુકસાન પત્રક હતું એની અંદર ખર્ચામાં આવતું. લખશું આપણે નફા નુકસાન પત્રકની અંદર ખર્ચા બાજુ આવશે. પછી છે વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર ક્યાં આવતી? આગળ જે વાત થઈ હતી આપણે નફા નુકસાન ખર્ચાની શરૂઆતમાં આવશે. પછી આવે બિનચાલુ રોકાણો. રોકાણો જ છે ભાઈ, બિનચાલુ લાંબા ગાળાના રોકાણો છે. આપણે રોકાણ કર્યું છે, આપણી શું થા? મિલકત થા. તો એ આપણી બિનચાલુ મિલકતની અંદર બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણો. ઓકે, એટલી બાબત છે. મોસ્ટ ઓફ કામ પતી ગયું. 70% કામ પતી ગયું છે. હવે અહીં જો કરવેરાની જોગવાઈ છે 80,000 કરવાનું છે. હવે દર વખતે આપણે ટકાવારીમાં આપ્યું હોય ને, સમજો, ટકાવારીમાં આપ્યું હોય ને તો આપણે જે કાંઈ પણ અહીંયા પેલા નફા નુકસાન પત્રકની વાત કરું છું. નફા નુકસાન પત્રકની અંદર શું કરતા? આપણે જે કાંઈ પણ નફો છેલ્લે મળે એની અંદરથી કરવેરાના એટલા ટકા કરીએ. જેમ કે આપણે 30,000 મળ્યા હોય તો તમને એવું કહે 30,000ના 30%, તો આપણે આવું કંઈક કરતા તો આપણને ખબર પડી જાય એટલો છે આનો ટૂંકમાં નફો, કરવેરો એટલો આનો થશે. પછી એ આપણે નફામાંથી માઇનસ કરતા પછી લખતા. પણ હવે આપણને એ ટકાવારી આપી નથી. આપણને એવું કીધું છે કે 80,000, 80 છે, હા 80 છે, 80,000 છે. તો જેટલો પણ આપણો નફો હશે અહીંયા આપણે 90,000 કરી નાખીએ. 90,000 છે, 90,000માં ડાયરેક્ટ 80,000 માઇનસ કરી નાખશું. પછી અહીંયા ટકાવારીનું એવું જોવા નથી ભાઈ, ટકાવારી નથી મારે નથી કરવું, એવું ન હાલે ભાઈ. ટકાવારી નથી આપેલા, અહીંયા ડાયરેક્ટ રકમ આપેલ છે તો કરી નાખવાનું. ઓકે, તો એ અહીંયા જોગવાઈ કરવાની છે કરવેરાની, અને પછી જે આગળ લાઈન હતી એ જ. ઓકે, આવી રીતે કંઈક છે. હવે આપણે જોઈએ કઈ કઈ બાબતો ક્યાં ક્યાં આવે. સૌથી પહેલાં તો આપણે શું કરશું? નફા નુકસાન પત્રક. નફા નુકસાનનું પત્રક જો અહીંયા શિવમ લિમિટેડનું તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષ માટે નફા નુકસાનનું પત્રક. શું કરવાનું? વિગત છે, નોંધ નંબર છે, રકમ છે અને રકમ છે. ટૂંકમાં બધી બાબતો અહીંયા આપણે સમાવેશ કરી દીધી છે. કઈ રીતના લખશું? તો સૌથી પહેલાં આપણને કામગીરીમાંથી ઉપજ. હવે હું અહીંયા તમને પહેલાં કહી દઉં કઈ કઈ બાબતો ક્યાં આવે છે. ઓકે, સૌથી પહેલાં તો અહીંયા નફા નુકસાન પત્રકમાં કઈ કઈ બાબત આવે? એક વેચાણ આવે છે, અન્ય ઉપજ આવે છે, કર્મચારી લાભના ખર્ચા આવે છે, પછી નાણાકીય પડતર આવે છે, ઓકે, ઘસારો આવે છે અને વેચેલ માલની પડતર આવે છે. બાકી કરવેરાની છેલ્લે જોગવાઈ છે એ પણ આવે છે. એટલી બાબતો છે એ ક્યાં આવશે? તો કે નફા નુકસાન પત્રકની અંદર આવશે. આ બાબતો આપણે જો કે જોઈ ગયા છે એટલે ડાયરેક્ટ મેં એની અંદર લખવાની ટ્રાય કરી છે. અહીંયા આપણે અહીંયાથી વેચાણ છે, વેચાણની અંદર અન્ય ઉપજ પ્લસ કરશું. અહીંયા 5 લાખ છે એની અંદર 7,50,000 છે એ પ્લસ કરશું. એના પછી કર્મચારી લાભના ખર્ચા છે જે ખર્ચામાંથી માઇનસ થશે. એના પછી નાણાકીય પડતર છે, ઓકે, 350 એ પણ માઇનસ થશે. અને એના પછી ઘસારો, ઓકે, અહીંયા ઘસારો 22,500 આઈ થિંક, ઓકે, એ પણ માઇનસ થશે. એના પછી વેચેલ માલની પડતર, આ બધી બાબતો માઇનસ થશે. એટલે અહીંયા જે 5 લાખ
પ્લસ 7,50,000 થશે, એમાંથી આ તમામ બાબતો છે એ માઇનસ થશે અને છેલ્લે આપણે 80,000 માઇનસ કરશું. હવે જોઈએ એવી રીતના છે કે નથી. ઓકે, જો અહીંયા કામગીરીમાંથી ઉપજ અને અન્ય ઉપજ બંનેનો સરવાળો કેટલો થાય? 7,70,000. ઓકે, અહીંયા છે થોડુંક, અહીંયા 7,50,000 છે આપણું વેચાણ છે અને 20,000 છે આપણી અન્ય ઉપજ છે, એટલે આ બંનેનો પ્લસ થશે, 5 લાખનો નહીં થાય. ઓકે, અહીંયા 7,50,000 પ્લસ 20,000 7,70,000 થશે. એની અંદરથી આપણે 4 બાબતો છે માઇનસ કરવાના હતા. કઈ એક તો વેચાણ માલની પડતર, કર્મચારીને લગતા ખર્ચા, નાણાકીય પડતર અને ઘસારો. જો અહીંયા 4 બાબતો છે એ માઇનસ થાય છે. આ બધાનો સરવાળો કેટલો થાય? 5,70,000 રૂપિયા. ઓકે, તો એની અંદરથી પછી કુલ ખર્ચા છે 5,70,000 થાય છે. પછી અહીંયા જે આપણે 7,70,000 માંથી 5,70,000 માઇનસ કરો તો આપણે ખબર પડે કેટલા વડે કેટલા વધે, કેટલા મળે નહીં, કેટલા વધે, તો 2 લાખ રૂપિયા મળે છે, 2 લાખ રૂપિયા વધે છે. એની અંદરથી 80,000 રૂપિયા છે આપણે કરવેરાની જોગવાઈ છે એ માઇનસ કરશું. 2 લાખમાંથી 80,000 એટલે 1,20,000 જે આપણો કરવેરા પહેલાનો નફો કરવેરા પછીનો નફો થશે. આ જે 80,000 છે આપણે કરવેરાની જોગવાઈ છે, 2 લાખ રૂપિયા છે આપણો કરવેરા પહેલાનો નફો છે. અહીંયા 5,70,000 છે એ આપણા કુલ ખર્ચા છે, આ આપણે કુલ ઉપજ છે. કુલ ખર્ચામાંથી કુલ ઉપજમાંથી કુલ ખર્ચા આપણે માઇનસ કરીએ એટલે આપણને 2 લાખ મળે. એની અંદરથી 80,000 રૂપિયા જે કરવેરાની જોગવાઈ હતી એ માઇનસ કરીએ એટલે છેલ્લે આપણે 1,20,000 મળે જે કરવેરા પછીનો નફો છે. એટલે આવી રીતે આપણે 1,20,000 રૂપિયા છે મળે છે. ઓકે, આગળ જોઈએ પાકું સરવૈયું. એની અંદર જોઈએ તો અહીંયા શિવમ લિમિટેડનું તારીખ 31/3/2017 રોજનું પાકું સરવૈયું. હવે પાકા સરવૈયાની અંદર જોઈએ તો વિગત છે, નોંધ નંબર છે, રકમ છે અને રકમ છે, જે હવે આપણને ખબર છે. હવે આપણે 2 બાજુ આવશે, એક આવશે ઇક્વિટી અને જવાબદારી અને એક આવશે મિલકતો. ઓકે, નાનું પાકું સરવૈયું છે. આપણે જે ઓલા ભાગીદારી જે પેઢીના વાર્ષિક હિસાબો છે, પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરીને અંદર બહુ મોટું લાગે ને, આની અંદર નાનું છે. ઓકે, તો સૌથી પહેલા જોઈ લઈએ કઈ બાબતો આવે છે. ઓકે, હવે પેન છે આપણે થોડીક ચેન્જ કરીએ. ઓકે, કઈ બાબતો આવે? સૌથી પહેલા તો અહીંયા માલ સામગ્રી છે, એ પણ મિલકતની અંદર. જો કે અહીંયા આજે યલો આપણે કર્યા છે એના સિવાયના બધા એમાં જ આવે, પણ એકવાર જોઈ લઈએ કઈ બાબતો મિલકતમાં આવે. એક તો માલ સામગ્રી છે, એના પછી અહીંયા જોઈએ તો આપણે મિલકતની અંદર વેપારી લેણા, પછી આપણી ચાલુ મિલકત છે રોકડ અને બેંક શિલ્લક, રોકડ શિલ્લક, પછી આપણે બિનચાલુ રોકાણો. એટલે ચાર બાબતો છે એ ક્યાં આવે છે? મિલકતની અંદર આવે છે. અને એના સિવાયની જેટલી બાબતો વધે છે અહીંયા, ઓકે, કાયમી મિલકતો આપણે ગણવાની બાકી રાખી છે, અહીંયા 2 આવશે. પછી અહીંયા એક છે 5,000 ઇક્વિટી શેર, એના પછી લાંબા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા. ઓકે, એટલી બાબતો છે આપણે ઇક્વિટી અને જવાબદારીની અંદર આવે છે. જોઈએ ઇક્વિટી અને જવાબદારીની અંદર સૌથી પહેલા ઇક્વિટી અને જવાબદારી જે મેઇન આપણું હેડિંગ છે એની અંદર શેર હોલ્ડર્સના ભંડોળો, એની અંદર શેર મૂડી આપણે 5 લાખ આપી હતી એ અહીંયા લખેલી છે. એના પછી અનામત અને વધારો છે, ચોખ્ખો નફો બાકી જે આપણે 1,20,000 આના લઈને આવ્યા છે. હવે સમજો આ બાબત છે ખાસ જરૂરી છે. ઘણા શું કરે કે અહીંયા નફા નુકસાન પત્રકને પાકો સરવૈયો 2 આપેલા હોય ને, એટલે પાકા સરવૈયામાં છે ને પછી આની એન્ટ્રી જ ના આપે. નફા નુકસાન પત્રકની એન્ટ્રી છે ન આપે. ખાસ યાદ રાખજો, નફા નુકસાન પત્રકની જે એન્ટ્રી અહીંયા 1,20,000 જે આપણો નફો આવે છે, ચોખ્ખો નફો કયો, કરવેરા પછીનો નફો કયો, એને આપણે પાકા સરવૈયામાં દર્શાવવો જરૂરી છે. જ્યારે મેં ફોર્મેટ સમજાવ્યું ત્યારે કીધું હતું કઈ રીતના કરવાનું છે. અહીંયા ધ્યાન રાખવાનું, અનામત અને વધારાની અંદર ચોખ્ખો નફો છે અહીંયા લઈ આવવો. જો એની અંદર ખોટ હોય તો અહીંયા માઇનસ કરવું. 5 લાખમાંથી જેટલો પણ ખોટ ગયો એટલે આપણે માઇનસ કરવાનું થાય. જો આ માઇનસ હોત તો આપણે 1,20,000 રૂપિયા છે 5 લાખમાંથી માઇનસ કરત, પણ આપણે છે એ પ્લસમાં છે, નફો છે, એટલે 5 લાખની અંદર શું થશે? પ્લસ થશે. એટલે ખાસ યાદ રાખવાનું, અનામત અને વધારોની અંદર જે કાંઈ પણ સામાન્ય અનામતો એ તમામ આવે છે એ તો પ્લસ થશે, સાથે વધારો જે છે ચોખ્ખો નફો છે એ પણ પ્લસ થશે. ખાસ યાદ રાખજો. એના પછી બિનચાલુ જવાબદારીની અંદર શું હતું? ઉછીના નાણાં, જે આપણે લાંબા ગાળાના ઉછીના નાણાં 350 હતા એ છે. એના પછી ચાલુ જવાબદારીની અંદર શું આવે? તો એક તો વેપારી દેવા અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. ટૂંકા ગાળાની જોગવાઈઓમાં શું છે? 80,000 આ કરવેરાની જોગવાઈ. ફોર્મેટ સમજાવી વાત થઈ હતી આપણે.
કે કોઈ પણ પ્રકારની જોગવાઈ હશે, કરવેરાની જોગવાઈ હશે, તો એક એન્ટ્રી એની નફા નુકસાન પત્રકની અંદર આવે. નફા નુકસાન પત્રકની અંદર છેલ્લે માઇનસ કરવાની આવે. કરવેરા પહેલાંનો જે આપણને નફો મળે આની અંદરથી માઇનસ કરવાનું થાય કરવેરો. ટકાવારીમાં હોય તો ટકાવારીમાં, અને જે કાંઈ પણ રકમ ડાયરેક્ટ આપેલી હોય તો એવી રીતના એ માઇનસ કરવાની. અને બીજી એન્ટ્રી ક્યાં આવે તો કે પાકા સરવૈયાની અંદર ઇક્વિટી અને જવાબદારીની અંદર આવશે. ક્યાં આવશે? ચાલુ જવાબદારીની અંદર. કારણ કે એ જવાબદારી છે ટૂંકા ગાળાની હોય, એટલે ચાલુ જવાબદારીઓની અંદર કરવેરાની જોગવાઈ આવે. એટલે આ બે બાબત છે ખાસ યાદ રાખવાની છે. ઓકે, અહીંયા કરવેરાની જોગવાઈ છે આપણે 80,000 રૂપિયા કરી છે. ઓકે, 1,80,000 રૂપિયા અહીંયા થશે. હવે સમજો 6,20,000 પ્લસ 3,50,000 ને પ્લસ 1,80,000, એટલે કે અહીંયા શેર હોલ્ડર્સના ભંડોળો, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારીઓ. ખાસ યાદ રાખજો, જેટલા પણ કોલમ હોય અહીંયા એકની અંદર ચાલુ જવાબદારીનું હેડિંગ હોય. સમજો. ઓકે, આપણે ચાલુ જવાબદારીનું જોઈએ તો અહીંયા જેટલી પણ ચાલુ જવાબદારીઓની અંદર વિગત આવે છે તમામનો સરવાળો અહીંયા આવશે આ ખાનાની અંદર. અહીંયા કેમ એકનો જ છે, અહીંયા પછી બિનચાલુનો હોય તો એ લખવાનો, અહીંયા પછી શેર હોલ્ડર ભંડોળું હોય તો એ લખવાનો, પછી તમામનો સરવાળો અહીંયા થવો જોઈએ. અહીંયા વચ્ચે કે એવું ક્યાંય કરવાનું નથી. ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર, બોર્ડ એક્ઝામની અંદર ખાસ યાદ રાખજો. અહીંયા તમને ખાના આપેલા હોય, આપણે નોંધ નંબર છે થોડીક વાર પડતું ભૂલી જઈએ છીએ એવું લાગે તો અહીંયા કરી નાખીએ. અહીંયા વિગત. હવે અહીંયા છે ને તમામ એન્ટ્રી આપણે દીધી, અહીંયા એનો સરવાળો કરતું જવાનું, છેલ્લે એનો પાછો સરવાળો હોવો જોઈએ. અને આ છે એ જે મેઇન હેડિંગ છે ને એના અનુરૂપ હોવું જોઈએ. આ 3-4 બાબતો જે કાંઈ પણ આવે ને એ પ્રમાણે છે અહીં સરવાળો થવો જોઈએ. ખાસ યાદ રાખજો. આની અંદરથી ને પ્રેઝન્ટેશન સારું હોય ને તો માર્ક મળે. એની અંદર એકાદ બે એન્ટ્રી આમ તેમ થઈ હોય ને તો એટલું બધું જોવે નહીં. પછી બધું આમ ગોટો કર્યો હોય, બધું જેમ ફાવે એમ લખ્યું હોય, ખીચડો કર્યો હોય તો ભેગું થાય નહીં. તો અહીંયા આપણે કેટલા આવે છે? 11,50,000 રૂપિયા આવે છે. હવે જોઈએ મિલકતની અંદર. મિલકતની અંદર કઈ કઈ બાબતો? બિનચાલુ મિલકત આપણે આપેલી જતી કાયમી મિલકત જે દ્રશ્ય છે કેટલી આવશે? 8 લાખ રૂપિયા. પછી બિનચાલુ રોકાણો, આપણે રોકાણો કર્યા હતા એ આપણી મિલકત છે. બિનચાલુ રોકાણ છે આપણે 1,40,000, એટલે આપણી કુલ મિલકત કેટલી થઈ? 9,40,000. કઈ મિલકત? તો બિનચાલુ મિલકત. લાંબા ગાળાની મિલકત છે આપણી પાસે 9,40,000 રૂપિયા છે. એના પછી ચાલુ મિલકતો કેટલી? તો એક તો માલ સામગ્રી, આગળ વાત કરી તેવી રીતના. પછી વેપારી લેણા અને રોકડ સમકક્ષ, એટલે 1,10,000, 40,000 ને 60,000, 2,10,000, કુલ 11,50,000. અહીંયા પણ 11,50,000, અહીંયા પણ 11,50,000. પછી નફા નુકસાન પત્રકમાં 11,50,000 ગોતવા જવાય નહીં કે આ કેમ ન મળે, એ ન મળે. ઓકે, અહીંયા જે આવે આપણે પાકા સરવૈયાની અંદર લઈ જવાના. ઓકે, તો આ 2 થી 3 વિડીયોની અંદર આપણે તમામ બાબતો છે કવર થઈ ગઈ છે. તોય કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.